મજામાં હશો. તપોવન વિદ્યાલયમાં આપ બધાનું સ્વાગત છે. વાત કરીએ આપણે FIR મતલબ અદાલતોની વાત કરી. અદાલતની અંદર વ્યક્તિને ગુનેગાર તરીકે હાજર ક્યારે કરી શકાય એની આપણે વિગતે અહીંયા વાત કરવી છે. પહેલાં તો કોઈ વ્યક્તિએ ગુનો કર્યો. ગુનો શું? બંધારણના ધારા ધોરણ મુજબ એ વ્યક્તિ રહ્યો ના હોય ત્યારે એ ગુનો કહેવાય. અસામાજિક કૃત્ય કર્યું હોય જે બંધારણે માન્ય રાખેલું નથી. આ જે કાર્ય છે એ જો સીધો જ ગુનેગાર બનતો નથી, સીધો અદાલતમાં જતો નથી. જે મેં વાત કરી એમ અસામાજિક કાર્ય કર્યું હોય, બંધારણ માન્ય ન હોય એવા કાર્યમાં એ વ્યક્તિ સંડોવાયેલ છે. ઉદાહરણ દ્વારા સરસ રીતે સમજીએ. હવે પોલીસ એ વ્યક્તિના નામની FIR એટલે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, પ્રથમ દર્શીય નોંધ લખે પોલીસ. હવે એક ગુનો કરેલ છે એના માટેની એના નામની FIR થઈ. પછી એ વ્યક્તિને પોલીસ પકડે. જ્યારે એને ગુનો કર્યો હોય ત્યારથી 24 કલાકની અંદર નજીકના મેજિસ્ટ્રેટ પાસે એને લઈ જવો પડે. નજીકના મેજિસ્ટ્રેટ એટલે એનું એક ઉદાહરણ લે કે ગામડાની અંદર એક વ્યક્તિએ ગુનો કર્યો, ગામડું, તો એ ગુના કરનાર વ્યક્તિને પોલીસે પકડી લીધો. પકડી અને એ પોલીસ ચોકીમાં રાખે. આપણે જાણીએ છીએ કે તાલુકો કે ટાઉન હોય ત્યાં પોલીસ ચોકી હોય. હવે તાલુકામાં એને પોલીસ ચોકીમાં 24 કલાક માટે રાખી દીધો. પછી 24 કલાકની અંદરમાં જ્યારે કોર્ટ ખુલી, કઈ કોર્ટ? સર્વોચ્ચ નહીં, વડી નહીં, જિલ્લાની નહીં, કારણ કે ક્યાં હતા? તાલુકા. તાલુકામાં જતા તાલુકાની કોર્ટ ખુલી એટલે અહીંયા એને હાજર કર્યો અને પોલીસ બતાવે FIR કે કયા ગુના અનુસાર અમે આને પકડેલ છે. ડન. આટલી વાત ડન. હવે આગળ લઈએ કે જ્યારે કોઈ સ્થળે ગુનો બને ત્યારે તેનો ભોગ બનનાર વ્યક્તિ સૌ પ્રથમ ત્યાંના પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરે છે. આ બીજી રીત. મેં કીધી પહેલી રીત. માની લ્યો કે આપણી ઉપર કોઈ એવો ગુનો બન્યો, આપણી ઉપર કોઈ છેતરપિંડી આપણને કોઈ કરી ગયું, આપણે કોઈ છેતરી ગયા, આપણે શું કરવાનું? નજીકના પોલીસ સ્ટેશનમાં એની ફરિયાદ કરવા જવાનું. કેટલીક વાર પોલીસ સામેથી પણ તેની નોંધ કરે છે. મેં તમને કીધું ને કે ગુનો કરેલ વ્યક્તિની ખબર પડી કે અહીંયા જુગાર રમે છે, સીધા અહીંયા પોલીસ પહોંચી જાય. જુગાર રમવું એ બંધારણીય વિરુદ્ધ અસામાજિક કાર્ય છે, રાઈટ? પોલીસ પહોંચી જાય તો એના નામની પોલીસ પોતે FIRની નોંધ કરે. આ માહિતી પ્રથમવાર મળતી હોવાથી તે પ્રથમદર્શીય અથવા તો પ્રથમ માહિતી નોંધ કહેવાય, જેને અંગ્રેજીમાં FIR કહેવામાં આવે છે. કારણ કે પહેલી વાર જ માહિતી આપી તમે તમારા તરફથી પોલીસને, પહેલી વાર માહિતી આપી, પોલીસ એની પર પગલાં લે. પોલીસ જુગાર રમતા ત્યાં ગયા અને ત્યાં એને છાપો માર્યો. એ પહેલી જ વખત નોંધ કરે, પહેલી જ વખત નોંધ કરે કે આટલા જુગાર રમતા, આટલા રૂપિયા, આટલા મોટરસાઇકલને, આ ગાડીને વગેરે વગેરે જે હોય FIRમાં બધું એને લખવું પડે. આની નોંધ તૈયાર થયા બાદ એની તપાસ થાય, આરોપીઓની શોધ થાય, તેમના વિરુદ્ધ પુરાવાઓ ભેગા થાય, આરોપનામું બને
આ બધામાં એફઆઈઆર ખૂબ જ મહત્ત્વનો પુરાવો બની શકે છે. એફઆઈઆર એટલે પોલીસ પોતે ઘટના સ્થળે હાજર હોય અને જે જોયું હોય એ સીધું લખે, પ્રથમદર્શી નોંધ, જોયેલી નોંધ, અથવા પોલીસને જે તે વ્યક્તિ છેતરાણો એ પોતે જઈને લખે. પોલીસને કીએ એટલે પોલીસ લખે, પોતે છેતરાણો હોય તો પોલીસને જઈને કીએ લખાવે પોતાનો જે કંઈ ગુનો છે. રેડી? આગળ નોંધ થઈ ગઈ, નોંધ તૈયાર, આરોપીની શોધખોળ ચાલુ થઈ. તમે લખાયું કે હું આ રીતે અહીંયા છેતરાણો ચોક આ મને ચોરી ગયા છે. આરોપીઓની શોધખોળ થાય. તમારા મકાનમાં ચોરી થઈ હોય તો તમે કેમ બાજુને લખાવો? એટલે પોલીસ એની શોધખોળ ચાલુ કરે. જે વિરુદ્ધ પુરાવાઓ ભેગા કરે, પકડાઈ ગયો આરોપી, આરોપીના વિરુદ્ધ પુરાવા ભેગા કરે કે આ જ જગ્યાએ ચોરી કરી. પછી આરોપીને પૂછે, એની જેટલી જગ્યાએ ચોરી કરી હોય એ બધું ઓકાવે આરોપી પાસેથી, જેને આપણે રિમાન્ડ ઉપર લીધા કહેવાય. આરોપનામું કમ્પ્લીટ એનું તૈયાર કરે, એમાં એફઆઈઆર જોડે. શું કામ? કે ગુનો બન્યો ત્યારે સૌ પ્રથમ આ લખાણું, પછી લખાયું અથવા તો પોલીસે લખ્યું. જેમ કે તમે છેતરાણા હોય તો તમે જઈને પોલીસ ચોકીએ લખાવો, અથવા પોલીસ પોતે ઘટના સ્થળે હાજર રહી અને પોતે લખ્યું હોય તો પહેલો જ અહેવાલ થયો. જે આરોપી પકડાઈ ગયો એ આરોપી માટે પહેલો અહેવાલ થયો એફઆઈઆર. રેડી? એફઆઈઆર નોંધવા માટે પોલીસ સ્ટેશનના મૌખિક રીતે પણ ફરિયાદ કરી શકાય. સામાન્ય રીતે પોલીસ એફઆઈઆરને નોંધાવવાની ના પાડી શકતી નથી. તમારી ઘરે ચોરી થઈ કે તમે છેતરાણા કે તમે કોઈ પણ બંધારણીય વિરુદ્ધ કાર્યવાહીના ભોગ બન્યા તો તમે સીધા જ પોલીસ ચોકીએ જઈને તમારી રીતે બોલી શકો છો કે હું આ રીતે છેતરાણો છું અથવા મારી ઘરે આ રીતે ચોરી થઈ છે. અને પોલીસને એફઆઈઆર લખવી જ પડે. પોલીસ ક્યારેય એફઆઈઆર લખવાની ના પાડી શકતી નથી, કારણ કે એના માટે તો સરકારે ખાતું એને અલગથી. ન્યાયિક ચુકાદાઓ અને ભારતીય વ્યવસ્થા. ભારતના બંધારણમાં ન્યાયતંત્રની સ્વાયત્તનું રક્ષણ કરવામાં આવ્યું કે ભાઈ એને કોઈ પક્ષ દબાવી શકશે નહીં. પહેલી વાત, કેન્દ્રમાં, રાજ્યમાં, જિલ્લામાં, તાલુકામાં, ચાહે ગમે એનો પક્ષ હોય, ગમે એની સરકાર હોય. આપણે લોકશાહી છે એટલે આપણે ચૂંટી દીધા હોય ને, એક પક્ષ આવો છે ને એક પક્ષ આવો છે ને એક પક્ષ આવો છે ને, જેવા હોય તેવા તમામ પક્ષો લઈ લ્યો તમે, ભારતના રાજકીય પક્ષો, અને જેની સરકાર હોય એ સ્થળ ઉપર એનું ન્યાયતંત્રમાં હાલે નહીં. કારણ કે એને બંધારણે જ કીધું તમે સ્વતંત્ર, તમારી ઉપર વડાપ્રધાનનો બોજો નહીં. પછી પૂરું, વડાપ્રધાન પણ તમને હુકમ કરી શકે નહીં. આને પરિણામે ભારતની સર્વોચ્ચ અદાલત અને દરેક રાજ્યની અલગ અલગ રાજ્યોની વડી અદાલતને સત્વરતી ચુકાદાઓ આપી નાગરિકોના અધિકારોનું રક્ષણ કર્યું, તેમજ ન્યાયિક સમજ વ્યવસ્થાના નિર્માણમાં યોગદાન આપ્યું. સત્વરતી એટલે શંકા જાય એવા ચુકાદા આપ્યા. વડી અદાલતે એવું નથી કહ્યું કે આરોપ જાહેર થયો, શંકા કે કંઈ આમની નામ કરો એટલે કરવું જ પડ્યું. આપણી અદાલતે મોટા રાજકીય નેતાઓ વિરુદ્ધ પણ ચુકાદો આપ્યો છે. આપણી અદાલતોએ મોટા પાખંડી ગુરુઓ પર ચુકાદો આપેલો છે. હાલમાં એ પાખંડી ગુરુ જેલમાં છે. આપણી અદાલત એમ કહે છે રાઈટ કે એ પાખંડી છે, એ ગુરુ નથી. રેડી? નામ નથી દેતો હું, પણ એ સમજી જાઓ. જો આવો ચુકાદો આપેલો, સમજી ગયા તમે, કે જેને અઢળક લોકો પ્રેમ કરતા હતા, પગે પડતા હતા, એના વિરુદ્ધમાં કાર્યવાહી થઈ તો એ ગુનેગાર ઠેરાણા. સમજાય? એટલે અદાલતને નથી પબ્લિકની બીક, નથી રાજકારણની બીક, નથી એની ઉપર કોઈ પક્ષ હોય એની એ બીક. કારણ કે બંધારણે એને સ્વતંત્ર આપી દીધું કે તમારે નાગરિકોની સ્વતંત્રતાનું રક્ષણ કરવાનું છે. એના માટે તમારે જે પગલાં જેની ઉપર ભરવા પડે એ ભરો, અને ભરે છે.
અને એ રીતે આપણા અધિકારોનું રક્ષણ પણ કર્યું છે. તેમજ ન્યાયકીય સમાજ વ્યવસ્થાના નિર્માણમાં યોગદાન આપ્યું કે ભાઈ સમાજ વ્યવસ્થિત તો જ થશે ને. બધા જ લોકો, આપણે બધા જ, હિન્દીમાં એક કહેવત છે, 1/140 કરોડ મેં હું, 1/140 કરોડ આપ હે. 1/140 करोड़ मैं सुधर गया कि मैं कहीं जगह पे कचरा कूड़ा फेंकूंगा नहीं. 1/140 करोड़ आप समझिए कि मैं कहीं जगह पे कचरा कूड़ा फेंकूंगा नहीं, तो ये देश वाकई में स्वच्छ होकर रहेगा, स्वच्छ ही होगा, स्वच्छ होकर रहेगा. कारण આપણે બધાએ વિચાર્યું મારું છે, અને આ જ રીતે જો આપણે બધાએ વિચાર્યું કે આ ન્યાયતંત્ર આપણું જ છે ને, આ દેશે આપણો જ છે. હવે એમાં કેટલાય પાખંડી તત્વો કદાચ બંધારણ વિરુદ્ધ કાર્ય કરતા હોય ત્યારે આપણે મૂંઝાવાની જરૂર નથી. કેમ કે ન્યાયકીય સમાજ વ્યવસ્થાના નિર્માણ માટે આ ન્યાયતંત્ર છે. તો જ સમાજનું સારું નિર્માણ થાય, તો જ ગુંડા લોકો બી, તો જ સજ્જન લોકો આગળ આવે, નહીંતર સજ્જન લોકો આગળ ન આવે. ભારતમાં બહુ ચર્ચિત એવા કેશવાનંદ ભારતીના, એટલે કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યમાં ચુકાદો સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેન્ચે બહુમતીથી મહત્વનો ચુકાદો આપ્યો હતો, જેમાં સંસદ કે ધારાસભ્યોમાં બહુમતીના જોરે નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણના વિગતોની ચર્ચા કરવામાં આવી હતી. બહુ ચર્ચિત આ કેસ છે, આ કેશવાનંદનો. કેરળ રાજ્યમાં કેશવાનંદ, જેમ અત્યારે હાલમાં મેં આગળ જ વાત કરી હતી, હાલમાં અત્યારે જેલમાં છે આસારામ, રાઈટ. એવી જ રીતે કેશવાનંદ હતા કેરળ રાજ્યના, એની ઉપર પણ ફરિયાદ થઈ, એફઆઈઆર નોંધાણી અને એને જેલ હવાલે કર્યા હતા. કોને? આપણી સર્વોચ્ચ અદાલતે. કેને? કેશવાનંદની. બહુ ચર્ચિત કેસ વિપડતો હતો એ સમયે ભારતમાં. આવા ચુકાદાઓ આપ્યા છે બંધારણીય બેન્ચે બહુમતી લઈને. મહત્વનો આ ચુકાદો કહેવાય. એક બાજુ અડધો હિન્દુસ્તાન જેને પગે પડતો હોય ને એના વિરુદ્ધમાં એને કેવું તમે જેલમાં જાઓ, એટલે અઘરી વાત છે ને. આપણી અદાલતે કરી બધી કે ભાઈ ખોટા છે તો એ જેલમાં જાય, એટલે એને અડધું હિન્દુસ્તાન પગે પડતું, રાઈટ. સંસદ સભ્ય કે ધારાસભ્યમાં બહુમતીના જોરે નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણની વિગતોની ચર્ચા કરવામાં આવી હતી. સંસદમાં કેશવાનંદનો કેસ ઉપડો હતો, ધારાસભ્યમાં ઉપડો હતો ત્યાં કેરળમાં, કે આમાં બધા નાગરિકોના રક્ષણનો જ હક છે ને આમાં કેશવાનંદ કેસ નો થાય ને આમને તેમને જે કાંઈ દલીલો હતી એ બધી જ દલીલો કેશવાનંદને બચાવવા માટેની હતી. સામે છેડે એવી દલીલો હતી કેશવાનંદ ગુનેગાર છે. આસારામના બચાવવા માટેની દલીલો હતી, સામે છેડે આસારામ ગુનેગાર છે એવી દલીલ હતી. આ બેયમાં જે શુદ્ધ સાચું 100% હતું એની ઉપર આપણી અદાલત ખરી ઉતરી. કેશવાનંદને પણ સજા કરી, આસારામને ત્યારે સજા કરેલ છે કે જે જેલમાં છે. એ જ પ્રમાણે જસ્ટિસ પટ્ટાસ્વામી વિરુદ્ધ ભારત સરકારના કેસમાં ચુકાદો આપી વખતે સર્વોચ્ચ અદાલતો નાગરિકોના ગોપનીયતા અધિકારોનું રક્ષણ કરવા જણાવ્યું હતું. આ ચુકાદામાં ભારતીય બંધારણ નાગરિકોને ગોપનીયતાનો અધિકાર આપે છે તેમ ઠરાવ્યું હતું. જે કેશવાનંદનો કેસ થયો એમાં સર્વોચ્ચ અદાલતે સંસદને ધારાસભ્યોમાં બહુમતીના જોરે કહી દીધું હતું કે નાગરિકોને મૂળભૂત હકોના રક્ષણની ચર્ચા કરો, અને મૂળભૂત હકોના રક્ષણ અંતર્ગત અમે આની ઉપર કેસ કરીએ છીએ. એવી જ રીતે બીજો કેસ હતો જસ્ટિસ પટ્ટાસ્વામી, એના વિરુદ્ધમાં ભારત સરકારના કેસમાં ચુકાદો આપતી વખતે આ જ સર્વોચ્ચ અદાલતે નાગરિકોના ગોપનીયતા અધિકારોનું રક્ષણ કરવા જણાવ્યું સંસદને. સંસદે પહેલાં એમ કીધું કે ભાઈ નાગરિકો ભારતની અંદર જન્મેલો એટલે એને 6 હકો મળેલા છે, ફાઇનલ. ભારતની અંદર એ જન્મેલો છે એટલે એને 6 હક મળેલા છે, આ ફાઇનલ. રેડી? હવે તમે એનો કોઈ હક છીનવી શકો નહીં. આ બહુમતીને જોડે તમે પાસ કરો, પહેલાં તો આ કાયદો પાસ કરો. બીજી વખતે જસ્ટિસ પટ્ટાસ્વામી જ્યારે ગુનેગાર સાબિત થયા ને ત્યારે સર્વોચ્ચ અદાલતે ધારાસભ્યમાં સંસદમાં બેયમાં કીધું કે દરેક વ્યક્તિનો પોતાની ગોપનીયતા અધિકારો હોય, પોતાના ગુપ્ત અધિકારો હોય, એનું એ રક્ષણ કરી શકે.
આપણે આપણી રીતે આપણા અધિકારોનું રક્ષણ કરી શકીએ છીએ. અને આ ચુકાદામાં ભારતીય બંધારણ નાગરિકોને ગોપનીયતાનો અધિકાર આપે છે એમ ઠરાવ્યું. એટલે તમને એ અધિકારે ગોપનીયતાનો આપ્યો છે. જો કે ધોરણ 8માં ન આપે, 18 વર્ષથી ઉપરની વ્યક્તિ થાય તમને એક અધિકાર મળે મત દેવાનો. હવે તમે કોને મત આપ્યો તમને કોઈ બળજબરીથી પૂછી શકે નહીં. એ ગોપનીયતાનો હક છે તમારી પાસે, ગુપ્તતાનો હક છે, એ તમારો જ રહે. તો સંસદને કહી દીધું કે આ હક આપો ભાઈ, એમાં નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણનો હક આપ્યો. હવે એક આ હક આપો કે વ્યક્તિ પોતાની જાતે પોતાનો અધિકાર જે છે એને ગુપ્ત રાખી શકે. મેં શેમાં મત આપ્યો એવું ન કહું. હાલમાં આપણી શાળાઓમાં આપવામાં આવતા મધ્યાહન ભોજનની વ્યવસ્થામાં પણ અદાલતના ચુકાદાનો આધાર લેવામાં આવ્યો છે. નથી ઘણી બધી સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન આપતા હોય બપોરના સમયે. સરકારશ્રી તરફથી દરેક બાળકોને શાળામાં ભોજનની વ્યવસ્થા કરી દીધેલી હોય. આ ભોજન વ્યવસ્થા છે ને એ જે તે રાજ્યની વડી અદાલતે ચુકાદો આપેલો હતો ત્યારે શાળાઓમાં ભોજન વ્યવસ્થા શરૂ થઈ. આ રીતે આપણી આ સરકાર બે પ્રકારની, કારોબારી અને રાજકારણની, બેમાંથી એકેય પ્રકારમાં આપણી અદાલત નથી. જે સચિવો હોય, કલેક્ટર છે તો એ જિલ્લાનો વડો કહેવાય, જિલ્લા પંચાયતનો પ્રમુખ એ જિલ્લાનો વડો કહેવાય, રાઈટ. તો જિલ્લા પંચાયતનો પ્રમુખ છે 5 વર્ષે ઉતરી જાય, પાછું બીજી વાર ચૂંટણીમાં જીતે તો થાય. કલેક્ટર ભણી નહીં હોય, પણ આ કલેક્ટર પણ અદાલતથી સાઈડમાં. કલેક્ટર એને મેં તમને વાત કરી ને, વડાપ્રધાન રાષ્ટ્રપતિ સુધી વયા જાઓ તમે, પટ્ટાવાળાથી માંડીને ત્યાં સુધી. અને સરકારી નોકરીવાળા તમામને લઈ લો, સરકારી નોકરીવાળા પણ અદાલતથી પર છે, અદાલત ઉપર કોઈ નહીં. એટલે સરસ મજાના ચુકાદાઓ અદાલત આપી રહી છે, જેમાં આપણા હકોનું રક્ષણ થઈ રહ્યું છે, જેમાં આપણા વિકાસની વાત થઈ રહી છે. તમામ સ્થળે અદાલતો હાજર છે, જેથી ગુનાખોરી થોડી અટકે. અને હાલમાં ભારતની અંદર જોવા જાણવા મળ્યું છે હાલમાં તાજેતરમાં કે ગુનાખોરી ઘણી બધી ઓછી થઈ ગઈ છે, જેના કારણે ભારત ધીમે ધીમે આગળ વધતું રહ્યું છે. અને આમનામ ભારત આગળ વધે. એક પ્રવૃત્તિ કરીએ આપણે કે નજીકના સમયમાં અદાલતો દ્વારા અપાયેલા મહત્ત્વના ચુકાદાઓની બાબતે સમાચાર પત્રોમાં આપેલી વિગતોના કટિંગ્સ ભેગા કરો અને એનો અંક બનાવો. જોકે એ તો શક્ય નથી, આપણે નેટ ઉપર જોઈ શકીએ કે ભાઈ ગુજરાત વડી અદાલતે છેલ્લા 2 વર્ષની અંદર કેટલા ચુકાદાઓ આપ્યા છે, છેલ્લા 5 વર્ષની અંદર કેટલા ચુકાદાઓ આપ્યા છે, કોના વિરુદ્ધમાં કાર્યવાહી હતી વગેરે વગેરે તમે જોઈ શકો, વાંચી શકો એની ટાઈમ નેટની મદદથી. એ સિવાય તમે આ રીતે પ્રવૃત્તિ કરી શકો, કટિંગ ભેગા કરીને બંચ બનાવી શકો રેડી, જેથી ખબર પડે કે આપણી અદાલત આપણી પાછળ કેટલું કાર્ય કરે છે. જય હિન્દ, જય ભારત.